વડોદરા લારી ગલ્લા એસોસિએશન દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તપન પરમારના હત્યા બાદ અનેક વિસ્તારોમાં દબાણ શાખાની ટીમ દ્વારા જે રીતે લારી ગલ્લા અને ગેરકાયદેસર દબાણો તોડવામાં આવ્યા છે, ત્યારે અનેક ગરીબ પરિવાર જેની આજીવિકા લારી ગલ્લા ઉપર નભે છે, ત્યારે આ લોકોની રોજગારી પર એક પ્રકારે મહાનગરપાલિકા છીનવી રહી છે। ત્યારે વહેલી તકે આ લોકોને લારી અને ગલ્લા પરત આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી। આજે અમે વડોદરા મહાનગરપાલિકાના જે દબાણ શાખાના જે અધિકારીઓ છે, જેમણે છેલ્લા 10 થી 15 દિવસથી જે લારી ગલ્લાઓ વાળો પર જે રીતે અત્યાચાર કરી રહ્યા છે અને તેમના જે લારી ગલ્લા ઉઠાવી જવામાં આવી રહ્યા છે, તેના વિરોધમાં આજે વડોદરા શહેરના તમામ લારી ગલ્લા ધારકો અને પથારાવાળાઓ આજે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। સ્ટ્રીટ વેન્ડર એક્ટ જે કેન્દ્ર સરકાર દ્વારા 2014માં આ કાયદો બનાવવામાં આવ્યો હતો। આ કાયદામાં જે તમામ લારી ગલ્લા ધારકો જે છે અને જે પથારાવાળાઓ છે, તેમનો જીવન જીવવાનો અધિકાર અને તેમની રોજીરોટીનો જે અધિકાર છે તેને સુરક્ષિત કરવામાં આવ્યો છે। આજે લગભગ 10.5 વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છે આ કાનૂન બન્યા પછી પણ, છતાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ સુધી પણ આ કાનૂનનો અમલ કરવામાં આવ્યો નથી। અને જ્યારે પણ અમે કહીએ છીએ, રજૂઆતો એના પહેલા પણ કરી છે, કોઈ ચોક્કસ જવાબ મળતા નથી, ઉડાવ જવાબો મળે છે। અમારી માંગણી એટલી જ છે કે તમે જલ્દીથી જલ્દી સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ કરવા આ સર્વે કરો, બધા તમામ લારી ગલ્લા વાળા જે છે અને પથારા વાળાઓ છે એમનો સર્વે કરો, તેમને લાયસન્સ આપો અને જે પણ સામાન તમે જે લારી ગલ્લા ધારકોને ઉઠાવ્યો છે એ તમામ સામાન કોઈ પણ દંડ વગર તરત પરત કરવામાં આવે, સહી સલામત જે સ્થિતિમાં। જો તમે કોઈ નુકસાન કર્યું હશે તે તમામ નુકસાનની ભરપાઈ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા અમે માંગણી કરી છે કે અમને વસૂલ કરવામાં આવે। અને આવનારા દિવસોમાં જો અમારી માંગણી આ લોકો સંતોષે નહીં તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતને લઈને અમે રજૂ જવાના છીએ અને આ બાબતની તૈયારીઓ અમે કરી રહ્યા છીએ।